જય માતાજી મિત્રો. તો આપણે હાલમાં અત્યારે સુરેન્દ્રનગર વ્લોગ નું સ્ટાર્ટ કરી નાખી. સુરેન્દ્રનગર થી નીકળ્યા છીએ આપણે અને જઈશું આપણે હવે સીધા મહેશની વાડી આંટો મારવા. જીરું કેમ છે આંટો મારવા જવાના, વ્લોગ શૂટ કરી વ્લોગ એકાદો ઉતારી લાઈને આપણે સીધા જઈશું. પેલા સુરેન્દ્રનગરમાં થોડુંક કામ એ પતાવીને સીધા વાડીએ, પછી અહીંયાથી આપણે શેખ પર થઈને નીકળી જાઉં. સુરેન્દ્રનગર બાયપાસ છે. આ બાયપાસેથી આપણે હે ને ખાલી સાઈડ વળી જઈશું, સીધું મૂડીવાળો રોડ આવી. અર્ટિકા આપણી જ છે. અર્ટિકાને હે ને સીએનજી પુરાવાનો એટલે ભેરી ભેરી લેતા જઈએ. ઓલા સીએનજી પંપ લગી પંપ જોયો નહીં એટલે પંપ બતાવી દઈ. પછી અહીંયાથી હે ને આપણે સીધા મૂડીવાળા રોડે નીકળી જઈશું. સુરેન્દ્રનગર અંદર જવાનું આપણે કેન્સલ રાખ્યું, અત્યારે અંદર નહીં જઈએ. હવે સીધા અહીંયા નીકળી જવું છે આપણે ઘર બાજુ. આપણે મૂડીવાળા રોડે ચડી ગયા. સીએનજી પંપે ગાડી મોકલી દીધી ને હવે આપણે અહીં સીધા નીકળશું, વાડીએ જઈશું. આપણે સીધું વાડીએ જવાનું આવીશું. ગયા આપણે વાડીના રસ્તે. જો આગળ જો વાડી આવશે તમને જો દેખાડું. જીરું એક નંબર જામ્યું છે મહેશનીનું, દેખાડું તમને. પહોંચી ગયા વાડીએ. જીરું જામ્યું મહેશ તારું કમ્પ્લેટ પાકી ગયું. હજ મહેશભાઈ આટા મારે હા બાજુ. જો આપણા હાટું લીંબુ વીણે આપણે છે ને લીંબુ લઈને ભાગી જવાનું છે. બોલો વનો હે ની વેટી વાળી મહેશની વાડી આપણે ગયો હે. સીની શ્રીરામ તામ કાર્યું આવ્યું શું કરવાનું હવે? બાકાજી કે બોલે જો અમાર વનાજી હવે નિરીક્ષણ કરે છે કે કાર્યું અટકી ગયું છે. દવાના રાઉન્ડ લઈ લીધા, વાંધો નહીં આવે. આસાનું ના રહેતું આ વિડીયોમાં. જો કાયદેસર આમ ઓલું થઈ જાય, ગાડી ફરી જાય. આપણી ગાડી આવે પાછળ જો દેખાતી છે. અને આપણે આ ગાડીમાં થોડોક નવી જ છે, જરીક અવાજ આવે ચેક કરવા માટે આપણે આ ગાડીની ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા. જો આપણી આ પાછળ આવે ચેક કરી લઈએ આમાં શેનો અવાજ આવે કે ખાલી સાઈડ કે અવાજ થોડોક આવે છે, જોઈ લઈ. આપણે પાછા આવી ગયા બેક ટુ આપણી ગાડી. ગાડીમાં કંઈ ફોલ્ટ નહોતો. સેન્સર વાળી ગાડીઓ એક આમ તો 90 નો પંજો દબાવે એટલે અવાજ બદલે, એટલે કાનાને થોડોક વેમ પડતો તો આપણે વેમ કરી નાખ્યો દૂર. અને હવે આપણી આવી ગયા આપણી ગાડીમાં. હવે સીધા ઊભા રહીશું આપણે માછલાને ખવડાવવા માટે. આપણું ડેલીનું રૂટીન માછલાને ખવડાવવા આવી ગયા પાછા. આ નદી એને જો કેટલું છે. પહોંચવા આયા. બ્લોગ ને કરતા પૂરો. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. હમણાં કોઈ કન્ટેન્ટ સારું હોતું નહીં એટલે બ્લોગમાં તમને મજા નહીં આવતી, મને ખબર હે. પણ તોય થોડો ઘણો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો એટલે આપણા બ્લોગ ચાલુ રહેશે. બાકી મળશું